એક બાજુ પેટ્રોલ અને ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે અને બીજી બાજુ થોડા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની અછત પડી રહી છે ત્યારે આ બધા વચ્ચે ઇલેક્ટ્રિક બાઇકના વેચાણમાં ઉછાળો આવ્યો છે જે અગાઉ મહિનામાં 40 થી 45% હતું તે હવે 80 થી 85% વેચાણ ઈ બાઇકનું થઈ રહ્યું છે। એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો છે જ્યારે બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલની અછત થોડા દિવસોમાં દેખાઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। આ મહિને ઇલેક્ટ્રિક બાઇકનું વેચાણ આશ્ચર્યજનક રીતે ઉછાળા સાથે વધવા લાગ્યું છે। સુરતીઓ હવે ગ્રીન એનર્જી તરફ ઝડપથી આગળ વધી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। પેટ્રોલ અને ડીઝલમાં અછત વચ્ચે ઈવી બાઇકની ડિમાન્ડ પણ વધી છે। છેલ્લા 3 મહિનામાં ઇન્ક્વાયરી વધી છે। અગાઉ પ્રતિદિન 45 થી 48 ઇન્ક્વાયરી આવતી હતી, હાલ તે વધીને ડબલ થઈ ગઈ છે। 80% લો સ્પીડ કોમર્શિયલ યુઝ માટેની ડિમાન્ડ વધી છે। આ ઉપરાંત હાઈ સ્પીડની ડિમાન્ડ કોમર્શિયલ કરતાં ઓછી છે। લો સ્પીડમાં બાઇકમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડમાં વધારો થયો છે। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની બાઇક લેવા માટે ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે। અમુક મોડેલમાં 12,000ની સબસિડી સરકાર તરફથી આપવામાં આવે છે। દર મહિને અત્યારે 80 થી 85 બાઇકનું વેચાણ થઈ રહ્યું છે। શહેરમાં આવન જાવન માટે ઇલેક્ટ્રિક બાઇક પૈસાની બચત સાથે પ્રદૂષણ થતું પણ અટકાવે છે। જી, મારું નામ પ્રશાંત રાઠોડ છે। હું છેલ્લા 10 વર્ષથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના બિઝનેસ સાથે સંકળાયેલો છું। સુરતમાં આપણી 2 બ્રાન્ચ છે અલગ અલગ એરિયામાં, વરાછા અને પરોત પાટિયા આઈ માતા રોડ ઉપર। સેલિંગ એપ્રોક્સિમેટલી ડબલ થઈ ગયું છે મારું। છેલ્લા 3 મહિનાનું જે એવરેજ જોવા જઈએ તો ઇન્ક્વાયરી 3 ગણી થઈ ગઈ છે। જે પહેલા જે અમારી 50-55 ગાડી સેલ થતી હતી મંથલી, જે અત્યારે 100+ ક્રોસ કરી ગઈ છે। ગુજરાત ગવર્મેન્ટ તરફથી અત્યારે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડીની સ્કીમ ચાલી રહી છે કે જેમાં માની લો 11th 12th યા કોલેજનો કોઈ બી સ્ટુડન્ટ હોય જે ગુજરાતમાં ભણતો હોય એના નામ ઉપર ગાડી તમે લોશો તો તમને 12,000 રૂપિયાની ગવર્મેન્ટ તરફથી સબસિડી પણ મળી રહી છે, જેના લીધે ઇન્ક્વાયરીમાં ખાસો એવો વધારો થઈ રહ્યો છે। પ્લસ અત્યારે જે સ્ટુડન્ટ વેકેશન પીરિયડ ચાલી રહ્યો છે તો જેથી ઇન્ક્વાયરીમાં સારી એવી છે અત્યારે। હા, સેલિંગમાં એપ્રોક્સિમેટલી અમારું સેલ ડબલ થઈ ગયું છે પહેલા કરતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।